નર્મદા જિલ્લામાં આવેલ રાજપીપળા શહેરના ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રથમવાર વોર્ડ નંબર 4માં ચૂંટાયેલા સભ્ય શિવાનીબેન મહેતાને રાજપીપળા નગરપાલિકાના સભ્યો દ્વારા સર્વસંમતિથી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેના પગલે નગરપાલિકાના સભ્યોમાં ખુશીનો માહોલ છવાયો છે। જ્યારે ઉપપ્રમુખ તરીકે રાહુલ વસાવા તેમજ કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ગોહિલને નિયુક્ત કરવામાં આવ્યા છે। અગાઉ સિટી ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ આપતા શિવાનીબેન મહેતાએ કહ્યું હતું કે જનતાએ આપેલા સાથ સહકાર પર ખરા ઉતરશે। હવે રાજપીપળાની જનતાએ પણ સાથ સહકાર આપ્યો છે અને પ્રમુખ પણ બનાવ્યા છે, ત્યારે રાજપીપળા શહેરમાં અધૂરા બાકી કામ જલ્દી પૂરા થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા મને પ્રમુખ તરીકેની જે પદવી અને મારા પર ભરોસો રાખીને જે જવાબદારી સોંપવામાં આવી એ બદલ હું ખૂબ બધાની આભારી છું। અને અત્યારે જે પણ કંઈ રાજપીપળામાં સમસ્યા છે એ સમસ્યા પ્રત્યે સર્વે સદસ્યો મળી અને એને પ્રશ્નોનો હલ નીકાળવા માટે અમે સર્વ પ્રયત્નશીલ રહીશું અને સર્વનો સાથ સર્વનો વિકાસ લઈને અમે આગળ નવું કરી અને રાજપીપળાને ઉન્નતિના પથ પર આગળ વધારવાના પ્રયાસો કરીશું।